तो हेलो दोस्तों केम छो हवा सब लोग आना खाना खा के जाना जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव ना जय દ્વારકાધીશ તો આજે વિડીયોની શરૂઆત થાય છે ખરા બપોરથી અને આ બધા છે ને બેસી ગયા છે જમવા માટે જોજે ખાવા તો દોકો ચમ ખાધા વાધા તો હલો ગાઈસ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાના ચિડિયાઘરમાં અને ગોસ્વા ફેમિલી વ્લોગમાં તો ખાતા ખાતા છે ને બધા વજન કાંટા પર વજન બધા છે ને ખાતા આપણે તો નથી આપણે પેલા ખાઈ લેવાનું જે વજન વધારે બતાવો એ બધા આ બધા છે ને જો ખાતા ખાતા આપણો વજન કાંટો પડ્યો એ વજન કાંટો હા તો અડધું મૂકી દે એમ તો કે અડધું મૂકી દે એમ એમનો ક્યાં ભાવ દેવો તો કે જો ખાતા વધી ગયું હોય તો એટલે આગળનું નહીં ખાવાનું એમ બાય તો ટેન્શન લઈને ઉતારતી તું લાગે વધી ગયું કરી કરી રોજ 55 કિલોનો ચેલા 55 કિલોનો 500 ગ્રામ એટલું તો રહેતું હતું હવે વધી જાવ પણ 55 500 કે 700 થઈ ગયું આટલું હોવું જ જો વધારે છે નહીં મમ્મી વધારે છે ને વજનની મતલબ ને લે જંક ફૂડ ખાવું છે કાવ્ય હા રેતા હેલો ગાઈસ ચલો જમવા માટે બધાને જય શ્રી કૃષ્ણ હર માટે અને જય શ્રી રામ અને જય માતાજી સ્વાગત છે બધા મારા ચિડિયાઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં તો જો આપણે મગનું શાક છે અને ભાત છે અને રોટલી છે તો જેને મગનું શાક ખાવું હોય એ આવી જાઓ લેન્સ ઊભી રહેતી હો જોઈ લો 90 થઈ ગયું 89 200 એટલે ખાધું ને એટલે 900 ગ્રામ વધે ને એટલે તોય પણ વધી ગયું મારા 8-9 કિલો વધી ગયું બાપરે બાપા 80 કે 79 કર્યો તો 89 થઈ ગયું હે ભગવાન ભગવાન પ્રભુ પરમાત્મા હું કરે કેવો ગોપી હું કરે વજન તો બહુ વધી ગયું પણ એટલે જ હમણાં તકલીફ પડે છે એવું છે ને તારે ચાલવા એ જ ને હા હું કરીશું વધી ગયું છે તો ડાયટ ઉપર ઉતરી જાવ હોજે ખાન બંધ કરી દે એવું જ કરવા આજે સૂપ ઉપર ઉતરી જાય પહેલા પીતી હતી ને હા બસ સૂપ ઉપર ઉતરી જાય જેનું ખીચડી ને એવું બધું ખાવાનું દલિયા ને એવું એવું જ કરવું અને હવારે તે એવું જ ખાવા રોટલી બંધ બસ હા બંધ બંધ એનો બંધ કરી દે રોટલી બંધ બસ બંધ કરી દે 2 ચમચી આરે તો ભાઈ બેસી ગયા બે જણા હવે કયા આસન ઉપર કહેવાય વજ્રાસનમાં ખાઈને વજ્રાસનમાં બેસી જાવ ને એવું એનું કેવું છે એટલે મેં વજ્રાસનમાં બેસી રહેવાનું એટલે ખાધેલું પચી જાય 10 મિનિટ આમ 10 મિનિટ પહેરો તો 5 મિનિટ તો નકર બેવું જ પડે પાંચ માથું એટલું બધું અને ખાઈને તમારે 500 થી 1000 સ્ટેપ ચાલી લેવા એટલે ખાધેલું પચી જાય તો ભાઈ બે જણની કમેન્ટ હતી નામમાં કદાચ ભૂલ હોય તો જોઈ લેજો દીક્ષિતા આચાર્ય કરીને છે એમનું મેસેજ કમેન્ટ છે તમારું સિટી કયું છે કે જો વ્લોગમાં બેન એમ કે તમારું સિટી કયું છે એ વ્લોગમાં કહેજો તો આમાં અમારો મેઇન વતન તો છે ને મહેસાણા જિલ્લો છે મહેસાણાના છીએ પણ રહીએ છીએ અત્યારે હાલ ગાંધીનગરમાં બીજું છે કમેન્ટ છે કૈલાસબેન સોલંકી તમારું વિલેજ કયું છે તો બસ સેમ એ જ મહેસાણા જિલ્લાનું મુદેડા ગામ અને મારું મહેસાણા જિલ્લાનું મુદેડા ગામ અને અત્યારે રહીએ છીએ ગાંધીનગર અને આ છે અમદાવાદની બસ ખુશ એ અમદાવાદની છે મેહોણા વીએસ અમદાવાદ હા એટલે દીક્ષિતાબેન અને કૈલાસબેન થેન્ક યુ સો મચ અમારો વ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બસ આવી રીતે જ અમારો બ્લોગ જોતા રહેજો અમારી ચેનલને લાઈક કરજો બને એટલી શેર કરજો અને જ્યારે સબસ્ક્રાઇબ ના કર્યું હોય કરી લેજો તો અમદાવાદ કીધું પણ પાણી ના આવે ને એટલે અમદાવાદ ના ગણાય હા હરીનું જ ગમ કે ઉપર મુદેરા શું કહેવાય મહેસાણાની હવે તમે કહેતા ને મારું પિયરા આવી પછી અમદાવાદ શું કહેવાય મેહોણા કહેવાય અમદાવાદ ના કે આયા પણ લગ્ન કર્યા મૂળ ગમ મુદેરા જ કહેવાય પછી હાલીસા તો પિયર કહેવાય મેં ક્યાં હાલીસા કીધું હાલીસા તમામ પિયર તમે એમ કરી કઈ તું અમદાવાદ કીધું અમદાવાદ તો અમદાવાદ જ કહું ના આ ખાઈને ઊભી થાય ને ભેંસો હોય ને માઈ ખાઈને વાગોડતી જ હોય બધી બધું કહું છું ખાધા પછી જે ખાય ને એને વાગોડી જ કહેવાય પાકે મારું વજન વધી ગયું છે નહીં ખાઓ નહીં વાપો માપ માપ જમાય તાર મમ્મી જેટલું જ થઈ જ ગયું હશે તારું તારું કેટલું થયું એનું 40 કિલો માપી દે તો 50 પૂરું
માહી તો માપ 52 53 તો કેટલું તારું છે એનથી વધી ગયું હશે એના એનથી તો ભાઈ ચલો તારું કાઉન્ટડાઉન વધારે ચાલુ છે 50, માપવાનું 800 જોઈ લઈએ હવે. હા 50 800 ને એવું છે હા તો એટલું જ હશે અત્યારે એક તારું 15 કિલો અમે ગયા હતા બહાર અત્યારે બધો સામાન લેવા માટે અને સામાન લઈને આપ્યો જો આ લોકોને ખરેખર એમ આઝાદી એટલી જોરદાર છે ને કે આમ આળસુના પીર થઈ ગયા બધા. આ તો જો ઠંડી તો હમણાં ઉપર જ છે ઊંઘી નોટી ને મમ્મી ના ભાઈ ના તો? એમને માડી પડી પપ્પા બોલો મોબાઈલ જોતી હતી મોબાઈલ જોતા હોઈ ગઈ પછી મોબાઈલ પડો અને પાછી જાગી ગઈ પડો એટલે જાગી જાય. તો મોબાઈલ જોતો હતો બેડા ઉપર લખી દઉં મીએ જો લે હાય હાય અરે લે મોટા અક્ષરથી લખી જો અમારી 4 બંગડી વાળી ગાડી લઈ દઉં આ 4 બંગડીઓ અમારી 4 બંગડી વાળી ઓડી લઈ દઉં આ ગાડી કોઈ લાખ્યું નહીં લાખ્યું હાય હાય નહીં લખ્યું નહીં મમ્મી લખ્યું તને બનાવશો ને નહીં લખ્યું બકા નહીં લખ્યું નહીં મમ્મી લખ્યું પર વિશ્વાસ પેન બંધ છે નહીં વિશ્વાસ નહીં તું ના રોવાના ને એટલે મમ્મી એવું કે સાચું મમ્મી સાચી ને બેટા સાચી ને પપ્પાને કે પપ્પા જો પપ્પા નહીં લખ્યું બેટા નથી લખ્યો બેટા નહીં લખ્યો. આ તો મમ્મી આ બધા તને એ બનાવો લખો ને તો એને તો નહીં ગાલે લખી દો બે ગાલે આ બે ગાલે લખી દો કાળી એવું લખી ગાલે કોણ રુદ્રાક્ષ નો લખ્યા ઉપર હવે તાર લાય તાર ગાલે હવે દે લા. ના ના તે છોકરાને લખું જ કેમ સાઈન લખી હતા દીવા બોડી રોઈ વાહ. વરખ હોય અને કરક હોય. પણ કરક હોય ને ભરક ભાઈ હોય. શું રુદ્રાક્ષ હવે તને બે લાફા તું લીટો પડે તો ટેટુ હતા મમ્મી ટેટુ ની બોલ. માં તો એના નામનું ટેટુ નહીં દોરાવ સાચો. આને નો કોઈ દરો ના મંડળ ડરો નહીં. આજ માટે. તો ભાઈ એક એડ કરવાની છે એડ શૂટ કરવાનું છે આંથી આમ ત્યાં લીટા કરવાના છે દિવાલ ઉપર તો જો ભાઈ અમે લીટા કરીશું છોકરાના અમે કતો છોકરા લીટા અહીંયા બેટા અહીંયા નીચે જ કરવાનું. કરો તો બધા ધમાવ ધમાઈને લે લેજે રુદ્રાક્ષ બેન રુદ્રાક્ષ માં અહીંયા નહીં કરે તમારે કરાત કર લો નાનપણમાં ઈચ્છા પૂરી કરી આવે તો કરે કાવે એબીસીડી લખી દે 1 2 3 4 રુદ્રાક્ષ માં અહીંયા તો નહીં કરે આ બે કરે છે રુદ્રાક્ષ માં આમાં આવી ગયું તો વાવ બસ આ તો 1 2 3 ના ના લખો તો લખો 1 2 3 વાવ અત્યારે 1 2 3 મસ્ત લીખા હા ભાઈ 1 3 2 વન ઉપર હવે- કરો બેટા. 1 અહીંયા કર આ 1 છે 1 અહીંયા કર ચલ વન અહીંયા કરો. આમ લાઈન કર દે 1 કર દે 2 3 મસ્ત કરે હવે બસ ચલો 1 2 3 પછી 4 અહીંયા નીચે કરવાના 4 ચલો લખો આ ભીનું છે ને એટલે થતું નહીં એ બાજુ ચલો 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 મૂકી દેવાનો. બસ બસ ઇનથી ના ભૂસા લે હિન્દી ના થાય ચલો ના લખો હજી લીટા કરો લીટા દેખાતા નહીં મારા મોબાઈલમાં કરો લીટા તમે તાર બરાબર ના બાર જોઈ લે અમારા મોટો મંડાઈ ગયો છે દિવાલો ઉપર જોડે એના બધા લીટા કરાવવા તો દાડો છો મનુષ્ય અરે એ બસ આ તો મોટો લોકો નથી કરે એ તો જો મંડ્યો છે. મેં કીધું એટલે કરો 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 બસ 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 ચલો બસ ડન 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 ભાઈ એક આ બસ 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 એટલે ડાયરેક્ટ. હતું ચલો બસ ચલો ભાઈ હવે એનો ડેમો લઈ લઈએ તો ભાઈ હવે જેને લીટા કરે એના લૂસવાનું એવો નિયમ છે અહીંયા તો જો બધા સિરિયસ હા એડ ઇમડીમ નહીં થતી જો આ બ્લુ રે ને બધા વેક્સ કર્યો નહીં જશે એ બી જશે કંપની જેવી તેવી નથી કઈ કલર ની હા તેલ નહીં નાખવાનું આપણામાં બહુ ઓછું નાખી ઘી ચોપડી ખાવાનું હોય તો ઓરિજિનલ એટલે ઘીથી જ થાય અને ઇન્ડિપેન્ડન્ટ બધા પરોઠા કો ગમે તો કોઈ ઘીથી જ કરસ તેલ નહીં યુઝ કરતા પેલા પંજાબમાં તો ગાઈઝ અત્યારે મમ્મી બે ગઈ ગયા પપ્પાની ડાઈ નાખવા ડાય કરવા ડાય ચલો કેટલા વાગે ડાય કરાવે છે આખા દાન ટાઈમ 6:30. રાત્રે 6:30 ડાય કરાવવા બેસીએ આપણે અત્યારે રસોઈના ટાઈમે આપણું કામ થવું જોઈએ બીજાનું થાય નથી આપણને ખબર નથી ખાટેલું રાત્રે હા
અને બારું તો કમે વળતા ચીમચું 15 મિનિટ બાકી એમાં તો મીનો કોમેન્ટ કરી બોલાવી એને દીધી. મારા મમ્મી કોમેન્ટ કરી દીધી જે સાથે દાળ ખાવા માંડી અને મને તો બીજા કોમે વળતા દીધી તો પણ મારે આ કરવું પડે કે તમને કેવું તો પડે ને મારે. હમણાં હું મોડા કરું જ છું. પણ પછી છે ને ઠંડા થઈ જાય એટલે આપણે આખા રહે પછી વણવામાં મને મજા ના આવે. કલર હોય આમ ટપકું કરે વણવામાં મજા ના આવે એટલા માટે. અથવા ના કરવું અને આ ભાઈ જસું લઈને બેઠા છો બે ટેકું બટાકું લઈને બેસી ગયા છે. ઓલું એ પાછું પાછા બટાકું થઈ કેવું ગયું ફરી સમારી નહીં. પાછા થઈ ગયો હું ફરી ગયો હું ખાઈ જાય એ પાછું કેવું આપણો ભાગ્ય ને મેસ કરેલું એવું અને એમાં પાછું મીઠું નાખવાનું. હિંગ નાખી મીઠું નાખી નમક તો નાખ દાળ છે આલુ તો ખાયા જા રહે. માં જેવો છે બિચારો બચ્ચા આલू खा रहा है બચ્ચા આલુ ખાય છે, બચ્ચા. नहीं बच्ची आलू खा रही है અને બિહાર દીધો છે દવાખાના નાશ લેવા માટે અને પીધી હતી મસ્ત મજાની ઠંડી લચ્છી ઘરે જાતે બનાવીને લચ્છી પીધી છે. પછી શું પીધું હતું એને દહીં અને ઢેબરા બનાવ્યા ત્યારે દહીં અને ખાંડ અને સ્વેટર પહેરતો જોર આવે છે. સ્વેટર નહીં પહેરવાનું મોજા નહીં પહેરવાના ઓઢવાનું નહીં પછી બચાડા પહેરવાના શું થાય કશો હતો નહીં 4 દાડા રજા આપણા 24 તારીખે રજા